સુરતના વરાછામાં હની ટ્રેપમાં લોકોને ફસાવતી ટોળકી પકડાઈ છે. આપને જણાવી કે 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે. મહિલાએ હીરાના કારખાનેદારને લાલચ આપી હતી. કારખાનેદાર મહિલાને મળવા ગયો ત્યારે 2 વ્યક્તિ પોલીસના સ્વાંગમાં આવ્યા. વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. આખરે વેપારીએ બ્લેકમેલિંગથી કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરી. વેપારી પાસેથી ટોળકીએ 1.45 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફરી એકવાર હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના વેપારીને હની ટ્રેપમાં લેવામાં આવ્યો છે. મહિલાએ તેને મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ નકલી પોલીસ બનીને બ્લેકમેલિંગ કરવામાં આવ્યું. સંવાદદાતા શૈલેષ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. શૈલેષ, વધુ એકવાર હની ટ્રેપનો કિસ્સો, શું છે સમગ્ર મામલો? સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ દાખલ થઈ છે. એક હીરા કારખાનેદાર કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે એક મહિલાએ અચાનક તેની સાથે ઓળખાણ કરી હતી. કારમાં બેસીને નંબરની આપ-લે કરી હતી અને ગત 31મી ડિસેમ્બરે આ કારખાનેદારને ત્યાં મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. આ હીરાના કારખાનેદાર પાસેથી હીરા જડિત 2 સોનાની વીંટી અને રોકડ રકમ મળી કુલ 1,45,000ની નકશા પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ પણ સતત પૈસાની ઉઘરાણી થતા આખરે કંટાળીને હીરા કારખાનેદારે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે 2 પુરુષ અને 1 મહિલાની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર શૈલેષ સમગ્ર વિગતો બદલ.